મિત્રો તમે લીલી ભાજીનું શાક તો ખાધું જ હશે, પણ આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલમાં દેશી ચૂલા ઉપર લીલી ભાજી અને રીંગણાનું શાક। વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમે જો કોઈ અન્ય સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો જોવો છો તો ફોલો કરી દો। મમ્મી ખેતરમાંથી લીલી ભાજી વેણીને લાવી છે, જુઓ કેટલી મસ્ત છે લીલી ભાજી। હવે આમાંથી પત્તા અલગ કરી લઈશું, આ રીતે પત્તા અલગ કરી લેવાના છે। હવે ભાજીને 2 થી 3 વખત સારા પાણીથી ધોઈ લઈશું। ધોયા પછી તપેલામાં લઈને 1 ગ્લાસ જેટલું પાણી રેડીને બફાવા મૂકી દઈશું। ભાજી સરસ બફાઈ ગઈ છે, હવે તેને એક થાળમાં લઈને ઠંડી થવા દઈશું અને રીંગણા સમારી લઈશું। હવે ભાજી ઠરી ગઈ છે, હવે તેમાંથી આવા લાડુ બનાવશું જેથી કરીને બધું પાણી નીકળી જાય। પછી જે લાડુ બનાવ્યા હતા એને હાથ વડે આવી રીતે ખુલ્લા કરી લેશું। હવે ભાજી વઘારવા માટે એક તપેલું લેવાનું છે અને તેમાં 1 ચમચા જેટલું તેલ રેડીને ગરમ થવા દો। તેલ ગરમ થઈ જાય એટલે મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખીને મસ્ત વઘાર કરી લેવાનો છે। વઘાર થઈ જાય એટલે સમારેલા રીંગણા અંદર નાખી દો અને ચમચા વડે મસ્ત હલાવી દો। હવે રીંગણાને ચડવા દો અને રીંગણા સારી રીતે ચડી જાય એટલે અંદર